આદિ મીરા સમજાતું નથી શું કરું આદિ મીરા જલ્દી આવો તો શું થયું શું છે મમ્મી શું બૂમ બૂમ કરો છો આદિ તે રૂપિયાનો બેગ લીધો છે મીરા તને કઈ ખબર છે કયા રૂપિયાની વાત કરો છો તમને તો આપ્યા હતા હા અને બેગ તમે જ સાચવીને મૂક્યું હતું તો મને થોડું લીધું હોય ને લીધું હોય તો હું તમને કહીને લઉં ને તમે લઈ આવ્યા એ બેગની વાત છે હા આદિ મજાક કર નહીં ને મારું મગજ કામ નથી કરતો દીકરા કે ને તે રૂપિયાની બેગ મૂકી અને લીધી ત્યાંથી અરે મેં લીધી જ નથી હું શું કહું તમને મમ્મી એને શું કરવા છે પૈસા એને તો તમને આપ્યા હતા શું થયું છે પેલા વાત તો કરો આદિ મેં જે બેગ મૂકી હતી ને હા. જે જગ્યા ઉપર ત્યાં બેગ નથી શું હા આ દામિની તને ખબર છે હું અહીંયા બેઠી હતી અને ભાઈએ બેગ આપી હતી રૂપિયાની હા એ મેં જે બેગ મૂકી હતી ને જગ્યા પર એ જગ્યા પર છે જ નહીં લે આ. તે લીધી તને ખબર છે કે પૈસા ભરેલી બેગ હા આપણા ઘરમાંથી ગાયબ થઈ ગઈ લો હા તો ચાઇનીઝમાં બોલે છે મને થોડી ખબર મને તો આ ઘરમાં કોઈ કઈ ગણતું જ નથી હું જમાઈ છું પણ આ પરિવારનો હિસ્સો તો નથી ને અરે પણ અહીં ઊભા ઊભા દેખાડો શું કરો છો જઈને બેગ ગોતો ને ગોતવાનું એટલે કે ચાલીને જતું તો નહીં રહ્યું હોય ને ઘરમાં આમથી આમ કોઈ કે ભૂલથી આ ડોળું મૂકી દીધું હોય તો કોણ મૂકે બેગ મમ્મી પાસે હતું પણ દામિની ઘરમાં બધા જોઈ લીધું બધી રૂમમાં ચેક કરી અરે સરખી તપાસ કરો ને કેવી વાત કરો છો તમે ઘરમાંથી બેગ જાય ક્યાં કોઈ ચોર આવ્યું હતું કે ચોરી કરીને જતું રહ્યું આદિ તમે મમ્મી ઉપર શું કામ ગુસ્સો કરો છો 10 લાખ રૂપિયા હતા એમાં હા નાની રકમ નહોતી એમાં મમ્મી વાત એવી રીતે કરે છે જાણે કંઈક ચોરાઈ ગયું હોય નાની અમથી વસ્તુ ઘરમાંથી ગુમ થઈ હોય ને એમ કહે છે કે બેગ ગુમ થઈ ગયું છે જેને કમાવું ના હોય એને શું ખબર પડે છે કે 10 લાખ રૂપિયા કોને કહેવાય એટલે કહેવાનો અર્થ શું થાય છે અહીંયા છે ને રોનક જમાઈના વખાણ કરવાની વાત નથી ચાલતી તમારા વખાણ થાય છે ને એકબીજા ઉપર આરોપ નાખવાની જરૂર નથી હા અને તમે છે ને કોઈએ તો જોયું હશે ને મને શું કામ ઘરમાં આખો દિવસ તમે લોકો હોવ છો તો ખ્યાલ હોય ને તમને અને તમે તો નાકે જ બેઠા હોવ છો ને એ બેગ કોઈ લઈને ગયું હોય કોઈ હાવજા કરી હોય તો તમને તો ખ્યાલ જ હોય છે કે સોસાયટીમાં કોણ આવે કોણ જાય હા હું યાદ કરવાની કોશિશ કરું છું પહેલા મને એ તો કહો કે બેગ કેવા કલરની હતી હવે મને તો કોઈ ઘરમાં ગણતું જ નથી ને મને ખબર તો હોવી જોઈએ ને કે ઘરમાં આપણી વસ્તુ કઈ છે અને કેમાં જોખમ છે તો હું ધ્યાન રાખું ને અને હું કઈ વોચમેન નથી બરાબર છે જમાઈ છું બરાબર છે તમને કોણે કીધું કે તમે વોચમેન છો ખાલી મારા દીકરા એવું કહ્યું કે તમે ત્યાં બેઠા હો છો તો તમે જોયું છે એના માટે મને ખબર પણ હોવી જોઈએ ને કે બેગમાં પૈસા છે ને એ બેગ કઈ છે પણ સમજ નથી પડતી કે ઘરમાંથી હાથ દિન સુધી એક ચમચે પણ ઘરની બહાર નથી ગઈ તો પછી આટલા બધા રૂપિયાની બેગ દામિની તે તો નથી લીધા ને બેટા મમ્મી શું બરાબર કરો છે છો બની શકે દામિની બેને લીધા હોય ને લઈને ભૂલી પણ ગયા હોય અરે મેં કાઈ નથી લીધું મેં કોઈ બેગ નથી લીધી હું બહુ સારી માણસ છું જમાઈને પૂછો જમાઈને નજર ચુરાવે છે નજર જ્યારથી બેગની વાત થઈ છે ત્યારથી ખબર નહીં આડી હવળી વાતો કરો છો આડીઅવળી વાતો હા તમારા ઘરમાંથી મતલબમાં આ ઘરમાંથી તમને રૂપિયા આપવાનું બંધ કર્યું છે ત્યારથી તમારી નિયતમાં ખોટ આવી ગઈ છે નિયતમાં ખોટ મમ્મી જુઓ છો ને કેવું બોલે છે મને જમાઈ છું હું કઈ ચોર નથી જુઓ એ પૈસા મારે કોઈ બીજાને આપવાના છે પ્લીઝ મહેરબાની કરીને મારી બેગ મને પાછી આપી દો તો પણ રોનકને શું કામ પૂછે છો તારી ઘરવાળીને પૂછ ને એમના ઘરમાં પણ ખાવાના ફાફા છે એમના બાપાના ઘરે કઈ નથી કદાચ બની શકે કે ત્યાં આપી દીધા હોય પૂછ અને ભાભી તો મને કહેતા જ હતા કે આ તો મારે છે ને આદિને વાત કરવી પડશે કે તમને લોકોને પૈસા ન આપે એવું સાબિત કરવા માટે પણ ભાભીએ લીધું હા મને ચોર સાબિત કરવા માટેનું કાવતરું થઈ રહ્યું છે તો અચ્છા. પહેલા જ કહી દો ને પ્રેમથી ઘર છોડીને ચાલો છો ચાલ દામિની આપણે આ ઘરમાં રહેવું જ નથી બાય બાય જાઓ હા જાઓ શું જાવ રૂપિયા આપીને જાવ અરે પણ રૂપિયા મારી પાસે હોવા જોઈએ ને એ તો અહીંયા મીરા ન ભાભીએ હોય. ચોર્યા છે બરાબર જ્યાં છે સુધી હું પોલીસ ન બોલાવું કેસ ન કરું ત્યાં સુધી તમે લોકો કઈ નહીં જઈ શકો આદિ કદાચ બાર બધાની તપાસ થશે એમાં તું પણ આવી ગઈ આ તો ભલે આ ને. લોકોને શંકા છે ને તારા પર એનું પણ નિરાકરણ થઈ જશે હા તો કઈ વાંધો નહીં એમાં તમે પણ આવી જશો ને હું પણ આવી જઈશ બધા જ આવી જશે મમ્મી પણ આવી ગયા આદિ પોલીસને ફોન કર અત્યારે બોલાવ આ 10 લાખ રૂપિયા ઓછી રકમ નથી પણ દીકરા મમ્મી પેલા એકવાર ઘરમાં શોધી લો હા. પછી બોલાવીશું ને આપણે પછી આમ પોલીસ direct- બોલાવવાની ઉતાવળ શું છે પાઈની વાત સાચી છે બોલાવો તો ને અરે પોલીસ પણ ચોપડે નામ ચડી હશે ને પોલીસ વાળા છે. ગુંડા લાગીશું ને હજી એકવાર સમય આપું છું હા ઘરની આબરૂ જાય ને પોલીસ બોલાવીને ગામમાં વાત ફેલાય એ પહેલા હજી પણ બધાને કહી દઉં છું જેને પણ બેગ લીધી હોય એ ફરી પાછું ગમે ત્યાં ઘરની અંદર મૂકી દેજો
પ્રેમથી. હું કોઈને નહીં પૂછું કોને લીધી હતી ને કોને નહીં. તમે બધાને કહ્યું તો મેં તમને કહ્યું. એમને પણ તો કોઈ કેવું જોઈએ ને. ભાભી હું સાચું કહું છું, બેગ મૂકી દેજો. તમે ડરશો નહીં, આપણે કાંઈ નથી કર્યું ને, આપણે જીતી જઈશું. ચાલો હું શું કામ ડરું? ચાલો. હું શું કહું છું દામિની કે આપણે છે ને આ ઘરમાં રહેવું જ નથી. મારા ઘરે રહેવા જતા રહીએ. એમ પણ એ ઘર ખાલી પડ્યું છે, હવે ત્યાં કોઈ રહેતું તો છે નહીં. ભાડોત પણ ઘર ખાલી કરીને જતા રહ્યા છે. પણ શું કામ અચાનક શું કામ ત્યાં જવું છે? અહીંયા રહીએ છીએ ને આપણે. હું કહેતી હતી ત્યારે તમારે નહોતું જાવ. પણ દામિની હવે તું જોયું ને, ભાઈ મારી ઉપર શંકા કરે છે. હવે અહીંયા રહીશ ને તો એ લોકો મારા પર શંકા કર્યા કરશે ને મને મારાથી સહન નહીં થાય. ભાઈનો તો સ્વભાવ શકીલો છે, બધા ઉપર શંકા જ કરતો હોય. આ મારા પર શંકા કરતો તો ને. મારો ભાઈ છે ને, ખબર નહીં એનું શું કરવું. એને મારાથી કઈ પ્રોબ્લેમ છે? આ તમે લોકોએ લગ્નનું નક્કી કર્યું ત્યારે તારા ભાઈની ના હતી મારા માટે? ના ના, એવું કઈ નથી. પણ આ મૂળ વાક છે ને મારી ભાભીનો છે. આ ભાભી છે ને એ જ બધી ચડાવણી કરે છે. બાકી મારો ભાઈ એવો નથી, બહુ સારો માણસ છે. સાચું કહું દામિની, જો એવું કહેવાય નહીં પણ મને તો છે ને ભાભી પર જ શંકા જાય છે. કારણ કે એમના ઘરની પરિસ્થિતિ તો તને ખબર જ છે. એમના પપ્પાના ઘરે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. તો મને એવું લાગે છે કે પૈસા ચોરીને ત્યાં આપી દીધા છે. અને ખબર છે ને છેલ્લા 2 મહિનાથી એ લોકોના ઘરમાં ખર્ચા પણ થાય છે. એટલે મને એવું લાગે છે કે ખેંચમાં આવી ગયા હશે, એટલે અહીંયાથી પૈસા ચોરીને આપી દીધા છે. એવું બધું હતું તો ભાઈ પાસે પૈસા માંગી લેવાય ને. આટલા બધા ન માંગી શકે ને. ભાઈ તો 5-10 હજાર આપવાનો હતો, 25,000 આપે. વધારે મોટો હાથ મારવો હોય તો? હા, તમારી વાત તો છે ને પોઈન્ટ ની છે. કદાચ એવું પણ બને કે એને છે ને મારાથી જલન થતી હશે. કારણ કે હું આ ઘરમાં રહું છું અને તું મારું એટલું બધું માન સાચવે છે, એટલે એને મારાથી જલન થતી હશે. એટલે એને ખબર હતી કે ચોરી થશે તો વાક કોના પર આવશે? આરોપ મારા પર આવે. એટલે મારા પર આરોપ નાખવા માટે થઈને આ બધી ગેમ થઈ હોય અને એક તીરથી 2 નિશાન કર્યા છે. હા, ઘરે પૈસા આપી દીધા અને તમારું નામે ચડાવી દીધું. હા, બસ આ વાત છે. હવે મને મૂળ વાત ખબર પડી. આના માટે થઈને ભાભી આ બધો પ્લાન કર્યો છે. પણ હવે ભાઈને અને મમ્મીને કોણ સમજાવે કે ભાભી આ કર્યું છે? હું છું ને, હું બધું જ જોઈ લઈશ. હવે છે ને આપણે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. અહીંયા રહીને ભાભીને પકડાવવાના છે. અત્યારે હું છું પર છે ને હવે મને વિશ્વાસ નથી. જ્યારે ત્યારે હંસા મેહુના એની જેવું છે. પ્રફુલ્લથી થતું તો કઈ છે નહીં. કારણ કે આની પહેલા પણ પૈસા માટે તે વાત કરી હતી. ભાઈએ મને કઈ પૈસા આપ્યા નતા. જોયું? પણ મારો શ્રાપ તો લાગ્યો ને. આ ઘરમાંથી 10 લાખ રૂપિયા ચોરી થઈ ગયા. એના કરતા 5 લાખ મને આપી દીધા હોત તો હું ઘડીકમાં 50 લાખ એટલે ઇન્વેસ્ટ કરીને 50 લાખ ઊભા કરી દે તેમાંથી. એમ ઇન્વેસ્ટ થતું હોત તો અત્યાર સુધીની સેવિંગ્સ હતી જ તેને. એ તો આપણા ફ્યુચર માટે છે બેબી. હજી તો તને ગયા મહિને તો 18 વર્ષ પૂરા થયા છે. એટલે લાગે છે તો 18 ની જ ને છે કોમ્પ્લિમેન્ટ હતો. તો એ આપણે 50 વર્ષના થશું ને ત્યારે કામ લાગશે. લોંગ ટર્મ પ્લાનિંગ. હા, પણ કાંઈ વાંધો નહીં. તમે છે ને તમારી જગ્યાએ સાચા છો. આ ખોટા હોય ને તો એ ભાભી છે અને ભાભીને તો હવે પકડાવાના જ છે. અરે એમની એટલી હિંમત કે તમારા પર શક કરે છે. આ ભાભીએ શક કર્યો એટલે પછી ભાઈને શક ગયો ને મમ્મીને શક ગયો અને પછી છેલ્લે મને શક ગયો હોત તો? પણ હવે હું શું કહું છું કે હવે છે ને ઇજ્જતનો સવાલ છે. આપણે આ ઘર છોડીને જતા રહીએ. મારે અહીંયા નથી રહેવું. આપણા ઉપર આરોપ લાગ્યો છે કે નહીં? લાગ્યો છે કે નહીં? હા, એટલે જ તો. હા, તો પછી આપણે સાચા તો સાબિત થવું પડશે ને. 2 ગુના તો સાબિત થવું પડે. નથી થવું ને સાબિત. કઈ સાબિત નથી કરવું. જેણે ચોરી કરી હોય એને મારે શું સાબિત કરીને છે? તું ચાલ ને, આપણે અહીંયા નથી રહેવું. નહીં, હું તો અહીંયા જ રહીશ. અહીંયા જ રહીશ અને જોઈશ. હું છે ને હું ચેકિંગ કરીશ બધું. હું ભાભીની ચકાસણી કરીશ, એમના રૂમમાં ચેક કરીશ. ભલે. પણ શું ભલે? આ તમારું મગજ નથી ચાલતું. ભાભીએ ચોરી કરી હોય તો રૂમમાં થોડી પૈસા રાખ્યા હોય. એ તો તારે બોલતા પહેલા વિચારવું જોઈએ ને. તું વિચારે ને એને વાંક મારો. તમે એવી રીતે કેમ વાત કરો છો મારી સાથે? હું તમને કેટલો સપોર્ટ કરું છું. બેબી સોરી, જો હું અત્યારે થોડો ગુસ્સામાં તારા ભાઈના લીધે. આ બધું જ તારા ભાઈના લીધે થાય છે. પણ તો બુદ્ધિ વગરનો જ છે. હા, એ તારી જેટલો હોશિયાર નથી. તારી જેવો સ્માર્ટ નહીં ને. તારા ભાઈને જોઉં ને એટલે મને એમ થાય કે તું આટલી બ્યુટીફુલ, આટલી સ્માર્ટ અને તારો ભાઈ આવો ડફોડ જેવો. અને કેમ આટલો બધો ફરક? ક્યારેક તો મને વિચાર આવે કે આ મારો જ ભાઈ છે, ક્યાં હું ને ક્યાં એ. લાગે છે મમ્મીએ છે ને એને નાનો હતો ને ત્યારે બોર્નવિટા નહીં પીવડાવવું હોય. હા, બની શકે. કોમ્પ્લેન પીવડાવ્યું હતું. ડુપ્લિકેટ હશે.